તો હું એકદમ રેડી થઈ ગયો છું. હવે સૂર્યનારાયણ ભગવાનને અહીંયા પાણી ચડાવી દઈશ. સૂર્યનારાયણ ભગવાનને પાણી તમે ચડાવો ને તો તમારા હાથમાં એટલે જે ડબલ રેખા હોય ને સૂર્યની, એટલે જેવી તેવી જગ્યાએ પૈસા યુઝ થતા હોય ને એ અટકી જશે. એકદમ પરફેક્ટ જગ્યાએ તમે યુઝ કરશો, તમારામાં એ મગજ એકદમ રહેશે. તમારા પૈસા જેવી તેવી જગ્યાએ નહીં જાય. એ બહુ તો હું ખાવાનું ખાઈ લઈશ અને એના પછી હું જઈશ માળા કરવા. તો હું આ માળા લાવ્યો છું, બરોબર. આમ જ કરવાની, એટલે બહાર કોઈને દેખાય ના કેટલી માળા કરે છે. હા, બરોબર. તમારે ડેલી માળા તો કરવી જ જોઈએ. ઓકે. હવે મેં માળા કરી લીધી. હવે હું ઓફિસ માટે નીકળીશ. તો હું તૈયાર થઈ ગયો છું. હવે નીકળું જ છું બસ ઓફિસ માટે. બાઇકમાં પેટ્રોલ એકદમ ફૂલ છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. એટલે મારો જે આજે ફૂલ ડેઝ છે અહીંયા જોબમાં, એ મારો લાસ્ટ ડે, બરોબર. કેમ કે કાલે મારું લાસ્ટ હાફ ડે છે. એના પછી હું આ કંપની છોડી દેવાનો છું. કેમ કે મેં હવે મારી લાઈફ સેટ કરી નાખી છે બીજી જગ્યાએ. ત્યાં હું જઈશ અને પૂરી જિંદગી ત્યાં લાઈફ સેટ કરીશ. અને ઇન કેસ ના થયું તો ભાઈ વિચારીશું આગળ ફ્યુચરમાં. નોલેજ તો બહુ લઈ લીધું માર્કેટ. બેકઅપ પ્લાન તો મેં બહુ રાખ્યા અમારી લાઈફ. ત્યાં ના થયું તો એના પછી પણ બેકઅપ પ્લાન છે, અને એ ના થયું તો એના પછી પણ વિચારી રાખ્યા. એટલે બેકઅપ પ્લાન વગર કોઈ દિવસ લાઈફમાં મુવમેન્ટ ના લેવી, નકર પ્રોબ્લેમ થઈ જશે. આ જોબ તો ગઈ અને એ જોબ પકડી, એ પણ આ બકવાસ હશે તો આ જોબનો પણ પછતાવો કરશો અને એ જોબમાં પણ તમે ટકશો નહીં અને જેવી તેવી જગ્યાએ જઈને બેસી જશો. એટલા માટે જે પણ ડિસિઝન લેવું એ બહુ શાંતિથી વિચારી સમજીને જ લેવું જોઈએ તમારા લાઈફમાં. તો મારા માટે કેક આવી ગઈ છે, બરોબર. કેક મંગાવવાની ઈચ્છા નથી, હું આ તો પરોડે લાયા હતા કેક. બહુ મસ્ત છે કેક, બરોબર. અને કંપનીનું નામ પણ બતાવી દઉં તમને. આ કંપનીમાં હતો હું આટલા ટાઈમથી. જે છુપાયું હતું બધાથી. ये उनका चेहरा नहीं આજે રેડિયન્ટ ટેકનોલોજી જોડે લાસ્ટ લંચ રહેશે. આંસુ ભરેલા લંચ. અમારા જેવી ભૂખડ પ્રજા તમને ક્યાંય મળશે નહીં. ફેરવેલ ની કેક વધી ગઈ, આમ ઠૂસી ઠૂસીને અમે ખાઈ લઈશું. આ લેપટોપ છે, આ લેપટોપ સ્પેશિયલ અમે ડીશ માટે રાખ્યું છે. લેપટોપ ઉપર પણ હું કેક ખાઈશ. બસ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત.
વિડીયો એડિટિંગ અહીંયા ચાલી રહ્યું. દિવસ ખતમ થવામાં અડધો કલાકની વાર, એટલે અહીંયા જોબનો ટાઈમિંગ ખતમ થવાનો. તો ન્યૂ વિડીયો એડિટ થઈ રહ્યો આપણો મસ્ત. અહીંયા એક વિડીયો બની રહ્યો અને આ એક સાઈડ એડિટ થઈને અપલોડ થવાનો. એટલે થોડું પણ આપણે ગેપ રાખતા જ નહીં, રેગ્યુલર. જોવું હોય તમારે જો લેપટોપમાં જ આપણે બધું એડિટ કરીએ, બહુ હેવી એકદમ. પછી ભલે ને લેપટોપ ફાડી હતું. તો હું આવી ગયો છું મારી ફેવરેટ જગ્યાએ. બહુ હેવી વરસાદ અંધાર્યો ભાઈ. ગુસ્સો એટલે આવ્યો કે મારો આટલી ટ્રાફિક એમાં પણ રોંગ સાઈડમાં આવે. બંદૂક જ રાખવી જોઈએ. ડાયરેક્ટ બંદૂકની ગોળીથી ઉડાડ નાખો. જા ઉપર જા તું ઉપર. બહુ જ દુઃખ થયું કે આજે લાસ્ટ દિવસ હતો એમ જોબનો, ને અહીંયા આવા ભાઈ મળશે કે નહીં એ ખબર જ નહીં એમ. હવે મારા ઘર આગળ કોઈ મંદિર શોધવું પડશે કે જે એક વીકમાં 3-4 વખત જઈ શકું એમ. તો હું ઘરે આવી ગયો જો વિડીયો એડિટિંગ કરી, ખાવાનું ખાઈને ડિનર કરી પછી ઊંઘી જવાનું.